એ સાંભળો, તમને ખબર છે આપણા પાડોશી કેટલા સારા કહેવાય? આપણા રસોડાની બારી તૂટી ગયેલી ને તો બાજુવાળા આઈને ફિક્સ કરી ગયા. બોલો, હા તે કેમ કરી જાય ખબર છે? સારા માણસો છે એટલે. ના, તું રસોડામાં કઈક એટલું ડેન્જર ખાવાનું બનાવે છે તે બાજુમાં એની સ્મેલ ના જાય એટલે એ લોકો એમના ખર્ચે બારી નાખી ગયા. સાવ નક્કામાં માણસો કહેવાય. હમણાં તો કે હારા માણસો કેવા આવું બોલતી હતી ને તું સમજ, એ લોકો ખોટા નથી. હમણાં તે ગુલાબ જળ નાખીને પનીર ટીકા બનાવ્યું હતું. અરે એ તો ગ્રેવી માટે પાણી પતી ગયેલું માટલામાં. તે ગુલાબ જળ વાપરવાનું. શાકમાંથી પરફ્યુમ જેવી સ્મેલ આવે, વઘારની સ્મેલ આવે, પછી પેલા લોકો નાખી જ જાય ને બારી રસોડામાં. એટલે હું એમને નડું છું એમ ને? નડવાનો સવાલ નથી વકા, તું પણ અમુક વસ્તુ તું સમજ. પેલો પિન્ટુડો હવે 8 મહિનાનું છોકરું છે ખાલી. હવે એના મા બાપ કસે જાય એટલે કોક વાર આપડી ત્યાં મૂકી જાય છે, અને હવે 8 મહિનાનું છોકરું છે એટલે એ રડે જ યાર જોર જોરથી. તે મેં ક્યાં ના પાડી, એટલે તો એને શાંત કરવા જોર જોરથી લોરી ગાતી હતી. સોજા રાજકુમાર. એટલે જ બાજુવાળાએ બૂમ પાડી કે બેન આના કરતા પેલાને રડવા દો. મરી ગયા. તમે જોજો ને હું આ લોકોને છોડીશ જ નહીં. જો એને તો હું આજે જ આમ કહીશ કે હિંમત હોય ને તો એકલામાં આવીને મળ. આ તે ધમકી આપી કે ઓફર આલી? ધમકી. હારું લી. હા, આ સોંગ એ સાંભળો, તમને